નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો ધીમે ધીમે ચોમાસું સિઝનની શરૂઆત થઈ ચૂકી હોય અને થવાની હોય એવું મિત્રો દેખાઈ આવે છે। માર્કેટની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો હાલ કપાસનું જે વાવેતર કરવા જઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રો બજારની અંદર સારી એવી કંપનીઓના બિયારણોની ખરીદી કરવા પણ જઈ રહ્યા છે। અને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરું જે ખેડૂતોએ વાવેતર કરવાનું છે કપાસનું એવા ખેડૂત મિત્રો કપાસનું બિયારણ ખરીદી અને આજકાલ જોવા જઈએ તો સા નાખી અને કપાસ સોંપવા પણ માંડ્યા છે। હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપને એ જણાવવા જઈ રહ્યો છું કે હકીકત કપાસની અંદર આમ જોવા જઈએ તો મૂળની અંદર ફૂગ પણ લાગતી હોય છે, ઉપરથી કોઈ ચૂસિયાનું એટેક આવતું હોય છે, ઈયળનો પણ એટેક આવતો હોય છે। પરંતુ એક વાત તમને એ જણાવવા જઈ રહ્યો છું કે કપાસની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે મોંઘામાં મોંઘી કંપનીઓની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ જે ગુલાબી ઈયળ આવે છે અને આ ગુલાબી ઈયળ આવતા એમના કપાસનું જે કોઈ ઝીંડવું હોય એની અંદર ગરી અને મિત્રો કપાસિયું ખાઈ જતું હોય છે, એટલે કે પેશી ખાઈ જતું હોય છે। ઘણા બધા ખેડૂત મિત્રોને નોર્મલ એટેક હોય ગુલાબી ઈયળનો તો 4 પેશીમાંથી 1 પેશી હળેલી નીકળે છે અને એટક જો વધી ગયેલું હોય તો 4 પેશીમાંથી 2 પેશી હળેલી નીકળે છે। હવે મિત્રો આમ તમે જોવા જાઓ તો 4 પેશીમાંથી જો 1 પેશી આપણી હળેલી નીકળતી હોય ઝીંડવાની તો મિત્રો આપણું ઉત્પાદન જેટલું આવવાનું હોય એમાંથી ચોથો ભાગ આપણો એમ નામ ગુલાબી ઈયળ ખાઈ જતું હોય છે। હવે મિત્રો જો 2 પેશી ખરાબ થતી હોય તો 50% આપણું ઉત્પાદન ઘટી જવાનું છે। તો આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે। કોઈ પણ કંપની એવી નથી કે ગુલાબી ઈયળ સામે 100% રક્ષણવાળી દવા કે દવાનું કોઈ પણ કન્ટેન્ટ બનાવેલું હોય। હવે મિત્રો ગુલાબી ઈયળ આવતી હોય છે ત્યારે આપણે નત નવા એગ્રાની મુલાકાત લેતા હોઈએ છીએ, સારામાં સારી કંપનીઓની જેનું રિઝલ્ટ પણ સારામાં સારું હોય એવી દવાઓનો પણ મિત્રો આપણે મોંઘા સ્પ્રે દ્વારા છંટકાવ પણ કરતા હોઈએ છીએ, છતાં પણ આપણને ગુલાબી ઈયળ સામે 100% રક્ષણ મળતું નથી। તો મિત્રો આમ જોવા જઈએ તો ગુલાબી ઈયળ આપણા પાકની અંદર આવે એ પહેલાં જો આપણે આગોતરું આયોજન કરીએ તો આપણને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય। હવે મિત્રો તમને એ પણ કહેવા જઈ રહ્યો છું કે કોઈ પણ રાક્ષસ હોય એનું જો બાળ સ્વરૂપ હોય એવા સમયે આપણે એને ટાળી દઈએ કે એનો નાશ કરીએ તો મિત્રો આપણને એના ઉપર જીત થતી હોય છે। તો આમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ ખબર હોતી નથી કે કપાસના પાકની અંદર ગુલાબી ઈયળ ક્યારે આવે, એનો તબક્કો કયો છે, એનું જીવનકાળ કેવું છે। જો એ મિત્રો આપણે જાણતા થઈ જશું તો 100% ગુલાબી ઈયળ ઉપર આપણું નિયંત્રણ થશે અને આપણને કપાસના પાકની અંદર ઉતારો સારામાં સારો બેસશે। હવે મિત્રો સૌથી પહેલાં તો જે ખેડૂતો અપડેટ હોય એ ખેડૂત મિત્રોને ખબર હોય છે કે ફેરોમેન ટ્રેપ લગાવીએ કે જેથી કરીને ગુલાબી ઈયળના જે ફૂદા ઉડતા હોય અને એમાં પણ નર ફૂદા ઉડતા હોય તો એ ફેરોમેન ટ્રેપની અંદર આવી જતા હોય છે। તો એવા સમયે આપણને ખબર પડી જાય આગોતરું તો આપણે આગોતરી જે કોઈ દવા છંટકાવ કરવાની હોય તે ઈયળની કોઈ પણ હલકી દવાનો તમે છંટકાવ કરશો તો પણ તેવા સમયે આપણને રિઝલ્ટ પ્રાપ્ત થશે। હવે બીજા નંબર ઉપર જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને જ્યારે એમના કપાસના પાકની અંદર ગુલાબી ઈયળનો 100% અને હેવી એટેક જ્યારે વધી ગયેલો હોય ત્યારે ખબર પડતી હોય છે। ત્યારે મિત્રો એમને મોંઘામાં મોંઘી આમ જોવા જઈએ તો 150 રૂપિયાનો પ્રતિપંપ થતો હોય એવા પણ પંપનો એમને છંટકાવ કરતા હોય છે તો પણ એમને પરિણામ પ્રાપ્ત થતું નથી। એનું કારણ મિત્ર એ છે કે ગુલાબી ઈયળ એમના ઝીંડવાની અંદર આવી ચૂકી હોય છે અને જે નુકસાન કરવાનું હોય એ નુકસાન પણ કરી ચૂકી હોય છે તો પરિણામ આપણને પ્રાપ્ત થતું નથી। બીજી વાત એ છે કે કોઈ પણ દવા તમે મિત્રો જાણો, હવે જાગૃત થાવ એટલા માટે મિત્રો હું આ યુટ્યુબના ચેનલ દ્વારા અવારનવાર વિડીયો મૂકતો હોઉં છું કે જેથી કરીને તમે જાગૃત થાવ। કોઈ પણ દવા સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ સ્વરૂપે આવતી હોય છે તો મિત્રો ખાસ કરીને આપણે ક્યારે કયા સમયે કઈ દવા વાપરવી એના વિશે પણ આપણને જાણકારી હોવી જોઈએ। કોઈ પણ પાકની અંદર કોઈ પણ રોગ જીવાત આવતી હોય તો રોગ જીવાત આવ્યા પહેલાં જો આપણે પ્રી ઇમરજન્સીમાં આપણે ઉપયોગ કરવાનો હોય
તો તમે બજારની અંદરથી હલકા ભાવની કોન્ટેક્ટ સાઇટ જે આવતી હોય એનો તમે ઉપયોગ કરશો તો પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ આપણા પાકની અંદર રોગ જીવાત આવી ગઈ હોય તો ખાસ કરીને મિત્રો આપણે એગ્રોની મુલાકાત કરી અને આપણી જે કોઈ રોગ જીવાત હોય એની સિસ્ટમેટિક દવા લેવાની છે. અથવા તો મિત્રો સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ બંને કોમ્બિનેશન ભેગું આવતું હોય એ દવા થોડીક મોંઘી પડશે, પણ એનો તમે ઉપયોગ કરશો અને સવારે કે બપોર પછી 4 વાગ્યા પછી જો તમે યોગ્ય સમયે અને આપણો જે કોઈ કૂવો હોય કે બોર હોય એનું પીએચ 6.5 થી લઈને 7.5 સુધીનું હોય તો બેસ્ટ પીએચ સાથે આપણે જે કોઈ દવાનો છંટકાવ કરીએ એનું પરિણામ આપણને 100% સારામાં સારું મળતું હોય છે. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો ગુલાબી ઈયળ જો આપણા પાકની અંદર આવી જાય તો બજારની અંદરથી ઇમામેક્ટિન બેન્ઝોઇટ છે, ક્લોરાન્ટ્રેનિકોલ છે, ઇન્ડોક્સા કાર્બ છે, આવા જે સિસ્ટમેટિક કન્ટેન્ટ આવતા હોય છે એનો તમે ખરીદી કરી અને સવારના અથવા તો બપોર પછી 4 વાગ્યા પછી તમે યોગ્ય માપ રાખીને છંટકાવ કરશો તો આપણને મિત્રો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ આ વિડીયોના માધ્યમ દ્વારા આપને એ જણાવવા જઈ રહ્યો છું કે મિત્રો ગુલાબી ઈયળ આવે અને તરત એનું બાળ સ્વરૂપ હોય ત્યારે જ આપણે એને ટાળી દઈએ મિત્રો, જેથી કરીને આગળ જતાં આપણા પાકની અંદર નુકસાન ઓછું થાય અને ઉત્પાદન આપણું વધે મિત્રો. તો આમ જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રોને જ્યારે આપણો કપાસ ઢળાઈ ગયો હોય ગુલાબી ઈયળની અંદર ત્યારે ખબર પડતી હોય છે. પરંતુ આપણે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફેરોમેન ટ્રેપ ન લગાવી હોય તો તમે ન લગાવી શકો. અને એક સમયગાળો એવો તમે જાણો મિત્રો કે આમ જોવા જઈએ તો ગુલાબી ઈયળનો એક સમયગાળો હોય છે, એટલે કે ડિસેમ્બર અને નવેમ્બર એવા સમયે હાઈ એટેક હોય છે. એના આગળના 2 મહિના જોવા જઈએ તો 9મો અને 10મો મહિનો એ મહિનામાં ગુલાબી ઈયળ આપણા પાકમાં આવવાનું કુદરતી વાતાવરણ બનતું હોય છે. તો ખાસ મિત્રો એવા સમયે આપણે ખાસ માર્કિંગ કરવાનું છે કે ગુલાબી ઈયળના ફૂડા ઉડે છે કે નથી ઉડતા. અને ખાસ કરીને ગુલાબી ઈયળ ઝીંડવાની અંદર સીધી આવતી નથી, ઝીંડવામાં કોઈ પણ પ્રકારનું ફાંકું પાડીને કરતી નથી. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણા કપાસના પાકની અંદર ફ્લાવરિંગ બેઠતું હોય કે બેસી ગયું હોય એવા સમયે તમારે ફૂલની અંદર માર્કિંગ કરવાનું છે. ફૂલની અંદર ગુલાબી ઈયળ આવતી હોય છે, એનું પ્રજનન કાર્ય ફૂલની અંદર થતું હોય છે. અને મિત્રો એ ગુલાબી ઈયળને જે ફૂલનું જે પરાગકણ હોય છે એ મિત્રો ખૂબ જ એને મીઠું લાગે છે, તો એ ખાય અને પોતે જીવિત રહેશે ને એનું આખું જીવનકાળ ફૂલની અંદર અને ફૂલમાંથી ઝીંડવાની અંદર એ પસાર કરતું હોય છે અને અંતે આપણને નુકસાન કરતું હોય છે. હવે મિત્રો જે કપાસિયું બનતું હોય એ કપાસિયું પણ ગુલાબી ઈયળનું પ્રિય ખોરાક છે, તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ફ્લાવરિંગ સમયે મિત્રો ખાસ કરીને આપણે યોગ્ય સમયે એટલે કે દર 6 કે 7 દિવસે તમે લગભગ 2 મહિના સારામાં સારું ધ્યાન આપશો છંટકાવ કરવામાં તો પરિણામ આપણને સારામાં સારું પ્રાપ્ત થશે. તો આવી રીતે આપણે ધ્યાન દેવાનું છે. અને એવા સમયે ખાસ આપણે છંટકાવ કરતા હોઈએ ત્યારે સવારના સમયે સ્પ્રે કરો અથવા તો 4 વાગ્યા પછી સ્પ્રે કરો. પરંતુ એથી અતિ વિશેષ જો તમારે રિઝલ્ટ પ્રાપ્ત કરવું હોય તો પાણીનું પીએચ આપણું સામાન્ય હોવું જોઈએ. એની સાથે આપણે મિત્રો મહિનામાં 2 વાર, એકવાર અમાસ અને એકવાર પૂનમ આવતું હોય છે ત્યારે ગુલાબી ઈયળનું મિત્રો પ્રજનન કાર્ય ચાલુ હોય છે, ત્યારે ઈંડા પણ હોય છે. ત્યારે તમે હાવ હલકામાં હલકી એટલે કે 250 થી 300 રૂપિયાના 8 થી 10 પગ થતા હોય એવું હલકું કન્ટેન્ટ તમે જો છંટકાવ કરશો, ચાહે કોન્ટેક્ટ હોય કે સિસ્ટમેટિક હોય, તો એનાથી આપણા પાકની અંદર ગુલાબી ઈયળ સામે સારામાં સારું રક્ષણ મળી શકે છે. તો મિત્રો આવી રીતે ખાસ આપણે ધ્યાન દેવાનું છે કે આપણા કપાસના પાકની અંદર ફૂલ આવી ગયું તો દવા છંટકાવની અંદર આપણે મોડું કરવાનું નથી. તો મિત્રો મારી ફિલ્ડ વિઝિટના અનુભવ પ્રમાણે મારી પાસે જે નોલેજ હોય છે અને ખેડૂતોના જે અનુભવ હોય છે એ પ્રમાણે મિત્રો આપને હું જાગૃત કરું છું કે જેથી કરીને મારા વિડીયોના માધ્યમ દ્વારા આપને ઓછા ખર્ચે કોઈ પણ પાકની અંદર કોઈ પણ સિઝનની અંદર સારામાં સારું પરિણામ મળી રહે મિત્રો.